ફેમિલી કેમ છો? બધા મજામાં જશે ને? તો આપણે સવારમાં બસ સ્ટેશન આવી ગયા છીએ ને આપણી સાથે હાર્દિકભાઈ છે, સાવિત્રી છે અને મયુરભાઈ છે. આપણે જવાનું છે ક્યાં? તો બધા બ્લોગમાં બને રહેજો તો તમને ખબર પડી જશે કે ક્યાં જવાનું છે. બસ સ્ટેશને ટ્રાફિક પણ બહુ છે. જો મિત્રો આપણે ફાઇનલી બસમાં પૂગી ગયા છીએ અને આપણે ક્યાં જવાના છે ને બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ, તમને ખબર પડી જશે. પહેલા બસથી એક ફૂલ જામ છે તો બીજી બસમાં ચેન્જ થઈ ગયા છે. અમારા હાર્દિકભાઈ અહીંયા આગળ છે, સાવેત્રી. સોમનાથ પહોંચી ગયા છે. દાદાના દર્શન જો, ખાલી મંદિર દેખાય છે. સોમનાથ બહુ ટ્રાફિક છે. જો મિત્રો ફાઇનલી આપણે હોલ્ડે પડી ગયો છે ને જમવા આવી ગયા છે. આ જમવામાં એટલે લોકો બધા જમે છે. આ લોકો તો શું લેવું છે એ ખબર નથી પડતી. હવે મેંગી લઈ લે, કંઈ નહીં, થોડોક નાસ્તો કરી લે. બધા બ્લોગમાં કન્ટેન્ટ બન્યા રહેજો. મિત્રો મસ્ત મજાની મેગી ખાઈ લે. જો અમારા હાર્દિકભાઈ ખાય છે, સાવેત્રી. મિત્રો આપણે તો મેગી છે ને ઓછી ભાવે છે, પણ આ બેનભાઈ તો ઉલારે છે, ઉલારે. જો कौन है ये लोग, कहां से आते हैं? આપણે તો મસ્ત મજાને બેઠા છીએ. મિત્રો અમે જ્યાં આવવાના હતા ત્યાં ફાઇનલી પહોંચી ગયા છે. આપણે હાર્દિકભાઈને પૂછીએ કે તમને કેવો અનુભવ થાય છે. હાર્દિકભાઈ અલગ જ અંદાજ લાગે. આજે જાય છે કેમ કે હજી બસમાંથી વિતરા છે એટલે થોડીક વાર લાગશે, કેમ કે રૂમનું સેટિંગ કરવું પડશે. તમને બતાવવું વાળી ક્યાં જવાના છે ને ક્યાં આવ્યા છે ને એ બધા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને ઓલરેડી ખબર પડી જશે. મસ્ત મજાના કાના ભગવાનના દર્શન કરી લઉં અને આપણે ફાઇનલી દ્વારકાની નગરીમાં પહોંચી ગયા છે ને યાર, એટલું સુકૂન મળે છે ને. આ જો દ્વારકાધીશના દર્શન કરી લઉં. અહીંયા જો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 ને અત્યારે લોકો બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે. મારા ઠાકરના દર્શન કરી લઉં. આ જો મિત્રો અસ્મિતાબેનના ફેન ફોલોવર મળી ગયા છે. જો દ્વારકામાં પણ અસ્મિતાબેનને ફોલોવર મળે છે, ફોટો પાડે. મિત્રો મસ્ત મજાના કાના ભગવાનના દર્શન કરી લઉં, કેમ કે આપણે એક દીદી કાના ભગવાન આપી દીધા. દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. હાર્દિકભાઈ કેમેરામાં ફોટા પડવે છે. કેમેરાવાળા ભાઈ છે. દ્વારકા હોય તો ફોટો પડાવજો. એક ફોટાના 20 રૂપિયા છે. મિત્રો આપણા હાર્દિકભાઈ કેમેરામાં ફોટા પડવે છે, કેમ કે અત્યારે એનો વારો છે ને આપણે પણ કેમેરામાં પડવાના છે. અહીંયા જો મિત્રો અત્યારે દ્વારકામાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. મેં ફોટા પડવા અહીંયા જોઈએ છે. જો તો બધાને મસ્ત મજાના દર્શન કરાવી દીધા છે દ્વારકાધીશના. અત્યારે આપણે જવાના છે દર્શન કરવા, સવારે જવાનું છે કેમ કે અત્યારે તો વારો આવ્યો નથી. તો બધા બહેના રહેજો અને કમેન્ટ સેક્શનમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે મસ્ત મજાના ફોટા લઈ લીધા છે અને જાય છે દર્શન કરવા માટે. આ જો હાર્દિકભાઈ ફોટા જોઈ છે. તો મિત્રો દ્વારકા એટલી બધી ભીડ છે ને કે તમે વાત ના પૂછો. આ જો કેમ લાગે અહીંયા? કેવું અહીંયા આવીને કેવું મજા આવે ને? આવીને મજા આવે ને, સુકૂન મળે. આપણે જય દ્વારકાધીશ પછી મિત્રો બહુ બધા લોકો દ્વારકા દર્શન કરવા આવે છે. દિવાળી વેકેશન છે એટલા માટે આપણે પણ આવવાનું નહોતું, કેમ કે જે મારો નિયમ હતો કે દ્વારકાધીશ બોલીને હું પાણી નથી પીતી, મારો નિયમ પૂર્ણ થઈ ગયો છે. એટલા માટે દ્વારકા અચાનક આવવાનું થઈ ગયું, કેમ કે આટરના ઉપર કંઈ નથી થતું. મિત્રો આ ગોમતી ઘાટ છે. અહીંયા સ્નાન કરે તો કહેવામાં આવે છે કે અહીં બધા પાપ ધોવાઈ જાય છે.
દ્વારકાધીશની પ્રસાદી લઈ લીધી છે. જો ના ભાઈ છે સવારે પ્રસાદી આપવાનું કહે છે ફ્રીમાં. મિત્રો ફાઇનલી દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને મસ્ત મજાના આરામથી થયા છે. એટલી બધી ભીડ નથી જે લોકો રીલ્સમાં બતાવે છે એટલું બધું અત્યારે કંઈ જ નથી. આપણે હાર્દિકભાઈને પૂછીએ કે કેવું ફીલ થઈ ગયું, કેમ લાગે છે? તો મિત્રો આપણે મસ્ત મજાનું શોપિંગ તો નથી કરી પણ થોડીક પ્રસાદી લીધી અને મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન પણ થઈ ગયા. યાર અહીંયા આવે એટલે એટલી મજા આવે ને કે તમે વાત ના પૂછો. કેમ કે અમારે તે તરત આવવાનું થઈ ગયું એટલે કોઈ ખોટું નહીં લગાડતા. બધા કમેન્ટ સેક્શનમાં જય દ્વારકાધીશ લખજો. કેમ કે જે મારે નિયમ હતો ને એ મારે નિયમ છોડવા આવી ગઈ છે અને દ્વારકાધીશના મસ્ત મજાના દર્શન થઈ ગયા. ગાઈસ આ છોકરો છે ને પાછળ પડી ગયો છે કે પ્રસાદ લઈ લો પણ સવારે પાછા લઈ લઈશું. આવીશ ને એટલે ત્યારે લઈ હા ગાઈસ અત્યારે દેવાનું કહે છે, પૈસા નથી અત્યારે, થોડાક મોકલાવો તો લઈ લો. ભાઈ ગૂગલ પે દે ચાઈ ને દે ઈને દે. મિત્રો તમે દ્વારકા આવો ને તો દ્વારકા એન્ટર થતા જ આપણે આ નાનો ભાઈ પ્રસાદી વેચે તો એની પાસેથી પ્રસાદી તમે લોકો જરૂર લેજો. કેમ કે બહુ સસ્તી અને મસ્ત પ્રસાદી આપે છે. કેટલાની છે પ્રસાદ? ખાલી 50 અને 100 રૂપિયાની છે. તો નાનો એવો છોકરો છે તો તમે લોકો આવો દ્વારકા, તમે બધા આવતા જ હશે તો આ ભાઈ પાસેથી પ્રસાદી જરૂર લેજો અને કમેન્ટ સેક્શનમાં બોલો જય દ્વારકાધીશ. મિત્રો આપણે રૂમ જોવા આવી ગયા છીએ, દ્વારકાની સામે જ છે. આવો કંઈક રૂમ છે. જો રૂમ તો મસ્ત મજાના છે, તો જોઈ લીધે છે. તો ક્યાંક નક્કી કરીએ હવે આપણે. મિત્રો રૂમ લેવા ગયા તો એમ કહે છે કે તમારા 20 વર્ષ પૂરા નથી. તો યાર રૂમનું તો કંઈ સેટિંગ આવે એમ નથી. ખબર નહીં હવે ઠાકર નિશાજી થાય એ જમવાનું પણ બાકી છે પણ રૂમની ના પડી દીધી કે તમને રૂમ નહીં મળે કેમ કે તમારા વર્ષ પૂરા નથી એટલા માટે. શું કરવું યાર, એટલી જીદ કરી તો. મિત્રો રાતના પણ અત્યારે એટલી જ ભીડ છે દ્વારકામાં, જોઈ રહ્યા છો. બહુ બધી ભીડ છે પણ આપણે તો કઈ રૂમનું સેટ જ નથી થયું એટલા માટે રખડીએ છીએ બધામાં. મિત્રો આપણે મસ્ત મજાના જમવા આવી રહ્યા છે અને આપણા હાર્દિકભાઈ છે આવું જમવાનું છે. જો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને વાગી ગયા છે 10 અત્યારે. આપણે હાર્દિકભાઈને પાણી પી છે સાવિત્રીબેનને. તો અત્યારે હવે આપણે બ્લોગને સમાપ્ત કરી નાખીએ. બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો બ્લોગને આપણે સવારેથી ચાલુ કરશું તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને સવારે પણ પાછા તમે દ્વારકાધીશને દર્શન કરાવીશ. હાર્દિકભાઈને એક શોપિંગ કરે છે. તો મિત્રો વાગી ગયા છે 11. રાતના પણ દ્વારકાધીશના દર્શન કરી લઉં. રાતે એટલા વાગ્યા છે ને તો પણ બધા લોકો અહીંયા છે. જો અને આપણે હાર્દિકભાઈ લોકેટ લીધું છે. 1 નંબર હીરો લાગે છે. તો મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે જશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધીને જય દ્વારકાધીશ. બાય બાય.